નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું મહત્ત્વ શું છે। દર વર્ષે દિવાળીના 2 દિવસ પહેલાં આવતી ધનતેરસની ઉજવણી ખૂબ જ શુભ માનવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે આ દિવસે ખાસ કરીને સોનું કે ચાંદી ખરીદવાનું શા માટે જરૂરી માનવામાં આવે છે। ધનતેરસનો અર્થ શું થાય છે તે જાણીએ। ધનતેરસ શબ્દ ધન એટલે કે સંપત્તિ અને તેરસ એટલે કે કાર્તિક માસની ત્રયોદશી। આ દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી અમૃત અને ઔષધિઓ લઈને પ્રગટ થયા હતા, તેથી આ દિવસ આરોગ્ય અને સંપત્તિ માટે શુભ માનવામાં આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ સોનું ખરીદવાનું શું મહત્ત્વ છે। ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું એક આધ્યાત્મિક કારણ છે। એમ માનવામાં આવે છે કે આ દિવસે સોનું કે ચાંદી ખરીદવાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। પૌરાણિક કથાઓ પ્રમાણે ધનતેરસના દિવસે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે, તેથી આ દિવસે સંપત્તિનું પ્રતીક સોનું ખરીદવાથી ધન વૃદ્ધિ થાય છે એમ માનવામાં આવે છે। આજના સમયમાં પણ લોકો સોનું ખરીદે છે, પરંતુ હવે તે ફક્ત ધનના રૂપમાં નહીં પણ નવા આરંભના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે। ચાહે તે સોનાની ચેન હોય કે નાનો સિક્કો, આ દિવસે નવા આશા અને સમૃદ્ધિની શરૂઆત માટે શ્રેષ્ઠ ગણાય છે। તો મિત્રો, ધનતેરસનો દિવસ આપણને શીખવે છે કે સંપત્તિ સાથે આરોગ્ય અને સકારાત્મકતા પણ મહત્ત્વપૂર્ણ છે। આ વર્ષે પણ તમે ધનતેરસે કોઈ નાનું કે મોટું સોનું ખરીદો અને તમારા જીવનમાં લક્ષ્મીજીની કૃપા બની રહે એવી શુભકામનાઓ। શુભ ધનતેરસ। અને હા મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। શુભ ધનતેરસ।